જય શ્રી રામ મિત્રો, જય માતાજી। તો આજે જઈ રહ્યા છીએ આપણે સાળંગપુર ચાલીને। આજે મારો બીજો શનિવાર છે ચાલીને જવાનો। તો આજે મારો મિત્ર પણ સાથે છે, એનું નામ છે કાળુ। જો તમે, જય શ્રી રામ। જય શ્રી રામ। કેમ ભાઈ, મોજમાં? મોજમાં। કેમ તને આમ કેવો અનુભવ થાય છે? બહુ આનંદ થાય દાદાના દર્શન કરવામાં। બહુ આનંદ થાય, મજા આવે ને આમ દાદાના દર્શન કરવામાં, ચાલીને જવામાં બહુ મજા આવે ને? બહુ મજા આવે। તો બહુ મજા આવે। તમે પણ બધા દાદાના દર્શન કરવા જાઓ અને મજા લો, અને દાદા તમને ખૂબ પ્રગતિ કરે। તો મિત્રો આપણે સાળંગપુર જઈ રહ્યા છીએ। તો સાળંગપુર બોટાદથી 5-6 કિલોમીટર દૂર ચાલ્યા ત્યાં એક રાવટી આવી રહી છે, જે દર શનિવારે વિનામૂલ્ય સેવા આપે છે। અહીંયા રાવટીયા પહોંચી ગયા છીએ, તો અહીંયા દર શનિવારે વિનામૂલ્ય શરબતની સેવા આપે છે। તો અહીંયા શરબતની સેવા તમે કેટલા ટાઈમથી આપો છો? આમ તો ઘણા સમયથી ઘણા સમય પહેલા પાણીની શરૂઆત કરી છે। પાણીની શરૂઆત કરી, એ પછી બપોર પછીને ચાલુ કરી, અને અત્યારે સવારમાં નાસ્તો હોય છે, બપોર પછી લીંબુ શરબત હોય છે। એમ તો હું ઘણા શનિવારથી ચાલીને આવું, એટલે દર શનિવારે તો શરબતની સેવા તો હોય જ છે। લગભગ 4 વર્ષથી ઓછામાં ઓછા 4 વર્ષથી ઓછામાં ઓછા 4 ગમે તે હોય, શિયાળો ઉનાળો ચોમાસું, હર શનિવારે દર શનિવારે ફરજિયાત શરબતની સેવા તો હોય જ તે, ફરજિયાત ચાલુ જ હોય। સવાર સાંજ 2 ટાઈમ, અને બપોર પછી શરબત અવિરત ચાલુ। તો ફાઇનલી આપણે રાવટીયાથી નીકળી ગયા છીએ। તો હવે આવશે સ્યાથળી, જે બોટાદથી 6-7 કિલોમીટર દૂર થાય છે। તો હવે સ્યાથળી આવશે। સાળંગપુર જતા હતા એક દાદા હોય કે પાળીઓ હોય, ત્યાં આપણને જોઈ લેજો, ખબર નથી પણ જય દાદા સ્યાથળી પહોંચ્યા હતા તો ડિમોલેશન એ બધું ઉથલ પાથલ કરી નાખ્યું હતું, બધું વિખણ કરી નાખ્યું। સ્યાથળી વાળાને બહુ નુકસાન આવી ગયું। આ તો સ્યાથળી પહોંચી ગયા આપણે, હાલી તો બહુ થાકી રહ્યા। તો આપણે સાળંગપુર પહોંચવા આવ્યા છીએ। 3 કિલોમીટર જેવો દૂર છે હવે સાળંગપુર। જો મિત્રો, દાદાને દયાથી કે દોડીને સાળંગપુર જાય છે, ભાવિક ભક્તો કહેવાય। ફાઇનલી આપણે સાળંગપુર પહોંચી ગયા છીએ। જય શ્રી રામ। મંદિર તો બંધ થવાની તૈયારી હતી, પણ આપણે દર્શન કરવાનો વારો આવી ગયો હતો। અહીંયા પ્રસાદ મળે। यहाँ से चिकू नहीं दे रहा लेने का 2.25 वाले लेवाय नहीं। डब्बा तो आपको दिया, डब्बा क्या करूँगा रख के मैं? अरे डब्बा आपको दे दिया मेरे भाई, डब्बा लेके क्या करोगे भगवान जी का? वो काम नहीं करता तुम यहाँ पे। हेलो क्या बच्चे? અહીંયા શું કે
ફાઇનલી આપણે પ્રસાદી લઈ લીધી છે. જય શ્રી રામ. જય શ્રી રામ મિત્રો, જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને ફૂલ સપોર્ટ કરો.